નમસ્કાર। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે નવસારીથી। નવસારીમાં ભારે વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાયા છે। નવસારી અને નેશનલ હાઈવેને જોડતો માર્ગ જળમગ્ન થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ટાઉન પીઆઈ કેડી નકુમે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા, ત્યારે ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। પરિસ્થિતિ અહીંયા જે બની રહી છે નવસારીમાં, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવેને જોડતો માર્ગ જળમગ્ન થયો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે રસ્તા પર। ટાઉન પીઆઈ ખુદ અહીંયા રસ્તા પર ઉતર્યા છે અને વાહનોને, જે ફસાયેલા વાહનો છે તેને ધક્કો મારીને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે। નવસારીમાં સવારથી ધીમી ધારે શરૂ વરસાદે હાલમાં જોર પકડ્યું છે। હાલમાં આપણે છીએ નવસારીના જીવનાથાણા વિસ્તારમાં, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારે પવનની સાથે વરસી રહેલા વરસાદે માત્ર 5 જ મિનિટમાં વિસ્તારને જળબંબાકારની સ્થિતિમાં ઉતારી દીધો છે। હાલમાં જ આપણે નવસારી ટાઉન પીઆઈ પણ સ્થળ પર ઉતરી ચૂક્યા છે અને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે। તેમની ગાડી પણ હાલમાં જળમગ્ન બની છે। લોકો, જે આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકો સચેત નથી થયા અને અવરજવર ચાલુ રાખી, જેના કારણે શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે અને લોકોને એક તરફ તંત્ર દ્વારા જે સચેત કરવામાં આવ્યા હતા, જે આગાહી કરવામાં આવી હતી, તે હાલમાં સાચી ઠરી રહી છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।